જામનગર શહેર તેમજ જિલ્લામાં શિયાળાની ઋતુમાં વાયરલ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે। ઋતુ સંક્રમણ અને ઠંડકના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। તબીબોના મતે શિયાળાને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે। સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 700થી વધારે દર્દીઓનો વધારો નોંધાય છે। તેવામાં તબીબોએ લોકોને ગરમ કપડાં પહેરવા, ગરમ પાણી પીવા અને યોગ્ય પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપી છે। વધુમાં હાથ ધોવા, માસ્ક પહેરવું અને ભીડભાડવાળી જગ્યાએ બને ત્યાં સુધી ન જવાનું પણ સૂચવ્યું। રોજિંદી ઓપીડીની વાત કરું તો જે દરરોજની 700થી 900ની ઓપીડી હોય છે અંદાજે, તેમાં ખાસ એવો નોંધકીય વધારો થયો નથી। પરંતુ મેં કહ્યું એ પ્રમાણે એ જે સામાન્ય ઇન્ફેક્શન, જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ ILI કહેવાય, અને એલર્જીના શરદીના કેસીસમાં સામાન્ય વધારો જોવા મળે છે। પરંતુ કોઈ ગંભીર હાલત કે જે ન્યુમોનિયામાં કન્વર્ટ થાય એવા દર્દીઓમાં સંખ્યામાં વધારો થયો જોવા મળતો નથી। પરંતુ જે પ્રમાણે તાપમાન ઘટી રહ્યું છે એ પ્રમાણે જોતાં જો સાવચેતી રાખવામાં ન આવે તો આવા કેસીસમાં વધારો થઈ શકે।